નમસ્કાર મિત્રો. તો આપણે જોઈ રહ્યા છીએ પ્રકરણ નંબર 6 ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. એમાં આજે આપણે જોઈશું મેસેજિંગ શું છે એના વિશે. તો મેસેજિંગ શીખવાથી પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે અત્યાર સુધીમાં કયા કયા મુદ્દાઓની ચર્ચા કરી. તો આપણે આ પ્રકરણની અંદર ઓબ્જેક્ટ શું છે એની આપણે ચર્ચા કરી. ઓબ્જેક્ટ છે કે જે આપણે વાસ્તવિક દુનિયામાં જે પણ વસ્તુઓ છે જેને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ એ જ ઓબ્જેક્ટ આ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ આપણે એને જ ઓબ્જેક્ટ એવી જ વસ્તુઓને ઓબ્જેક્ટ કહેશું. તો એ જે વસ્તુઓ છે એને આપણે ઓબ્જેક્ટ તરીકે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પણ શીખીશું. ત્યારબાદ આપણે જોયું કે ક્લાસ કોને કહેવાય. તો ક્લાસ આપણે ઓબ્જેક્ટ માટે ક્લાસ બનાવીએ આપણે. તો દાખલા તરીકે કોઈ ક્લાસનું નામ હોય પર્સન અને એની અંદર પર્સન એટલે કે વ્યક્તિ. હવે એ વ્યક્તિની કેટલીક વિશેષતાઓ હોય એને આપણે કહીશું એટ્રીબ્યુટ્સ. એ વ્યક્તિની વિશેષતાઓ એટલે કે એટ્રીબ્યુટ્સ લખીશું અને એટ્રીબ્યુટ્સની નીચે એ એટ્રીબ્યુટ્સને એક્સેસ કરવા માટે આપણે બિહેવિયર એટલે કે વ્યક્તિનું બિહેવિયર શું હોય, આ તો એની લાક્ષણિકતાઓ થઈ, અને એનું બિહેવિયર એટલે કે મેથડ્સ અહીંયા આપણે લખીશું મેથડ્સ. તો આવી રીતે એક આપણે ક્લાસ ક્રિએટ કર્યો અને પછી ત્યારબાદ એ ક્લાસના આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ. તો પર્સન એક ક્લાસ છે, તો પર્સન એ આ ક્લાસનો એક ઓબ્જેક્ટ હોઈ શકે. ડૉક્ટર આ ક્લાસનો ઓબ્જેક્ટ છે એટલે ડૉક્ટરને પણ આટલી બધી વિશેષ લાક્ષણિકતાઓ તો હશે જ. ત્યારબાદ બીજો ઓબ્જેક્ટ હોઈ શકે પ્લેયર, સ્પોર્ટ્સમેન. તો પ્લેયરની પણ આ લાક્ષણિકતાઓ તો હશે જ. તો આ પણ એક ઓબ્જેક્ટ થયો પર્સનનો. તો ક્લાસના ઓબ્જેક્ટ હોય અને જેટલા પણ ઓબ્જેક્ટ હોય કોઈ ક્લાસના એ બધા આ જે કોમન એટ્રીબ્યુટ્સ અને મેથડ્સ છે એ શેર કરે છે. તો આપણે શીખ્યા ક્લાસ. ત્યારબાદ આપણે ક્લાસ ડાયાગ્રામ શું છે એ આપણે જોયું. એટલે કે કોઈ પણ સોફ્ટવેર બનાવવો હોય તો એના પહેલાં આપણે એક રફ પ્લાન બનાવવો પડે, મોડલ બનાવવું પડે. તો એ મોડલ બનાવવા માટે આપણે ક્લાસ ડાયાગ્રામનો ઉપયોગ કરીએ છીએ. પછી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ જે છે એટલે કે ઓબ્જેક્ટ આધારિત જે ભાષા છે આપણે જે શીખવાના છીએ, એટલે કે આપણે અહીંયા જાવા શીખવાના છીએ. તો એની અંદર કયા કયા ફીચર છે, કઈ કઈ એની ખાસિયતો છે. તો આપણે જોયું કે એન્કેપ્સ્યુલેશન એનો એક ફીચર છે. એન્કેપ્સ્યુલેશન એટલે કે આ જ વસ્તુ જે મેં અત્યારે કીધી કે એન્કેપ્સ્યુલેશન એટલે કે એક આપણે ક્લાસ બનાવીએ છીએ. આ ક્લાસ બનાવવાની પદ્ધતિ આ જે છે ક્લાસ બનાવવાની પ્રક્રિયા એને જ એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. એટલે કે જે આ મેથડ્સ અને એટ્રીબ્યુટ્સ એક સાથે લખવાની આ જે આપણે ક્લાસ બનાવીએ છીએ એને જ એન્કેપ્સ્યુલેશન કહેવાય છે. પછી ડેટા એબ્સ્ટ્રેક્શન. તો ડેટા એબ્સ્ટ્રેક્શન એનો અર્થ થાય છે કે ડેટા આપણે જે પ્રોગ્રામ જે ગોલ છે એટલે કે આપણે જે ધ્યેય સાથે પ્રોગ્રામ લખીએ છીએ તો એ પ્રોગ્રામના કામ સાથે આપણને લેવા દેવા છે. કેવી રીતે કરે છે આપણને દાખલા તરીકે આમાં જ તમારા પાઠ્યપુસ્તકમાં જ એક ઉદાહરણ છે કે જો તમે ટીવીનો રિમોટ વાપરો છો તો તમને ચેનલ ચેન્જ કરતા આવડે છે, વોલ્યુમ અપ ડાઉન કરતા આવડે છે, ઓન ઓફ કરતા આવડે છે. તો એ ખાલી તમે વાપરતા તમને આવડે છે, યુઝ કરતા આવડે છે, પણ કેવી રીતે કામ કરે છે એનાથી તમને મતલબ નથી. તો એન્કેપ્સ્યુલેશન ડેટા એબ્સ્ટ્રેક્શનનો પણ એ જ મતલબ છે કે તમને જેનાથી કામ છે એ કેવી રીતે થાય છે એનાથી મતલબ નથી, પણ તમને કામથી મતલબ છે. કેવી રીતે થાય છે એનાથી તમને મતલબ નથી. તો એને કહેવાય ડેટા એબ્સ્ટ્રેક્શન. એટલે કે આપણને ઓબ્જેક્ટ અને જે આપણો પ્રોગ્રામ છે એનાથી લેવા દેવા છે. હવે ઓબ્જેક્ટ કેવી રીતે અંદર કામ કરશે, મેથડ કેવી રીતે કોલ થાય છે એનાથી આપણે એટલે અમુક વસ્તુ આપણે છુપાવીએ છીએ યુઝરથી. તો એને કહેવાય છે ડેટા એબ્સ્ટ્રેક્શન. હવે આપણે જોઈએ મેસેજિંગ. ત્યારબાદ આપણે જોઈશું પોલિમોર્ફિઝમ, એગ્રીગેશન એન્ડ કમ્પોઝિશન અને લાસ્ટમાં આપણે જોઈશું ઇનહેરિટન્સ. તો ચલો શરૂઆત કરીએ મેસેજિંગથી. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. તો કોને મેસેજ કહેવામાં આવે છે? મેથડ બોલાવવાની ક્રિયાને. તો અહીંયા લખ્યું છે કે ઓબ્જેક્ટ આધારિત ભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. તો આપણે જોયું કોઈ એક ક્લાસ હોય એની અંદર કેટલાક એટ્રીબ્યુટ્સ હોય અને એ એટ્રીબ્યુટ્સને એક્સેસ કરવા માટે મેથડ્સ હોય.
એક હોય, બે હોય કે જેટલી પણ હોય તો એ મેથડ્સ હોય. અને હવે આ એટ્રીબ્યુટ્સ, આ લાક્ષણિકતાઓને આપણે જો સેટ કરવી હોય, એક્સેસ કરવી હોય, મોડિફાઈ કરવી હોય તો આપણે આ મેથડ્સ વડે કરી શકીએ. પણ કેવી રીતે? તો એ આપણે કરી શકીએ કે આ ક્લાસનો આપણે કોઈ એક ઓબ્જેક્ટ બનાવીએ. તો દાખલા તરીકે આ ક્લાસ છે તો એનો એક ઓબ્જેક્ટ હોય અને એ ઓબ્જેક્ટ આ મેથડને કોલ કરે. તો આ ઓબ્જેક્ટ, હવે આ ક્લાસનો આ ઓબ્જેક્ટ બનાવ્યો, એનો મતલબ કે આ ઓબ્જેક્ટની આ બધી લાક્ષણિક, આ બધી એટ્રીબ્યુટ્સ હશે, આ ઓબ્જેક્ટની એટ્રીબ્યુટ્સ થશે. અને આ ઓબ્જેક્ટની આ એટ્રીબ્યુટ સેટ કરવા માટે આ ઓબ્જેક્ટ આ ક્લાસની મેથડને કોલ કરશે. બોલાવવાની ક્રિયા એટલે કે કોલ કરશે, મેથડને કોલ કરવું. તો મેથડ કોલ કરવું એને કહેવાય મેસેજ. એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. તો આજે આપણે ક્લાસમાં લખીએ એનો મતલબ આપણે એન્કેપ્સ્યુલેશન કર્યું, એન્કેપ્સ્યુલેટ કર્યું. તો એન્કેપ્સ્યુલેશનને કારણે મેથડ કોલનું નિયંત્રણ કોણ કરે છે? ઓબ્જેક્ટ કરે છે. એટલે આપણે ઓબ્જેક્ટ વડે આપણને મેથડને કોલ કરી શકીએ છીએ. જો ઓબ્જેક્ટ ન હોય તો આપણે મેથડને કોલ કરી શકીએ નહીં. તો એન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. જે ઓબ્જેક્ટ મેથડને ઓળખે છે, આ જે આ ક્લાસનો ઓબ્જેક્ટ હશે એ જ મેથડને ઓળખશે. તો આ ક્લાસ સિવાયના બીજા ઓબ્જેક્ટ હોય તો એને ખબર નહીં હોય, એ એક્સેસ કરી શકશે નહીં આ એટ્રીબ્યુટ્સને અથવા તો આ ફીચર્સને, અથવા તો આ ડેટાને એક્સેસ કરી શકશે નહીં. તો કોણ ઓળખે છે? જે ઓબ્જેક્ટ, જે ક્લાસ છે એનો જ ઓબ્જેક્ટ મેથડને ઓળખે છે. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. તો જુદા જુદા ક્લાસ હોય એમાં સેમ મેથડ હોઈ શકે. દાખલા તરીકે આ ક્લાસ છે પર્સન, એક ક્લાસ છે પર્સન, એની અંદર એક મેથડ છે, અહીંયા ડેટા એટલે કે એટ્રીબ્યુટ્સ અને અહીંયા મેથડ. તો આ અહીંયા મેથડનું નામ હોય દાખલા તરીકે ડિસ્પ્લે. અહીંયા એક મેથડ છે ડિસ્પ્લે અને બીજો ક્લાસ છે એડ્રેસ. એક ક્લાસ છે એડ્રેસ, એની અંદર પણ એટ્રીબ્યુટ્સ અને બીજી એક મેથડ છે ડિસ્પ્લે. તો આ ક્લાસમાં પણ ડિસ્પ્લે મેથડ છે અને આ ક્લાસમાં પણ ડિસ્પ્લે મેથડ છે. બે મેથડ સેમ નામ ધરાવે છે. એટલે કે જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. ઉદાહરણ તરીકે ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે જે ડેટ ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે. એક ક્લાસ છે એનું નામ છે ડેટ, એક ડેટ ક્લાસ છે અને એ ક્લાસની અંદર ડિસ્પ્લે મેથડ છે. તો હમણાં જ આપણે કહ્યું કે આ મેથડને કોણ એક્સેસ કરી શકે? તો આ ક્લાસનો, ડેટ ક્લાસનો જે ઓબ્જેક્ટ હોય એ જ ખાલી આને એક્સેસ કરી શકે આ મેથડને. તો આ ડેટ ક્લાસનો ઓબ્જેક્ટ હશે એ આ મેથડને કોલ કરશે અને શું થશે? આ મેથડ શું કરશે? મેથડ એટલે કે બિહેવિયર. તો શું કરશે આ મેથડ? કંઈક કામ કરશે. મેથડ શું કરશે? ડિસ્પ્લે કરશે. શું ડિસ્પ્લે કરશે? તો ડેટ ડિસ્પ્લે કરશે. તો ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ છે જે ડેટ ઓબ્જેક્ટને, એટલે કે આ ક્લાસના ઓબ્જેક્ટને અમુક ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરે છે એટલે ડિસ્પ્લે કરે છે. ધારો કે ટાઈમ અને પર્સન નામના અન્ય ક્લાસ છે. તો આ એક ક્લાસ થયો ડેટ. એવી જ રીતે બીજા ક્લાસ છે, એક ક્લાસ છે ટાઈમ અને એક ક્લાસ છે પર્સન, અન્ય ક્લાસ છે. અને સમય ચોક્કસ સ્વરૂપમાં પ્રદર્શિત કરવા અને વ્યક્તિની માહિતી પ્રદર્શિત કરવા માટે બંનેની એક જ નામની મેથડ ડિસ્પ્લે છે. તો આમાં પણ મેથડ છે ડિસ્પ્લે. આ ક્લાસમાં પણ એક મેથડ છે જેનું નામ ડિસ્પ્લે છે અને આ ક્લાસમાં પણ એક મેથડ છે જેનું નામ ડિસ્પ્લે છે. બંને ક્લાસમાં સેમ નામ એટલે કે એક જ નામ ધરાવતી મેથડ છે પણ ક્લાસ અલગ અલગ છે. તો આ મેથડ શું કરશે? ટાઈમ ડિસ્પ્લે કરશે અને આ મેથડ શું કરશે? પર્સનના જે એટ્રીબ્યુટ્સ છે એ ડિસ્પ્લે કરશે. નામ એક જ છે મેથડનું પણ બંને મેથડનું કામ અલગ અલગ છે. બંનેની એક જ નામની મેથડ ડિસ્પ્લે છે. જ્યારે પ્રોગ્રામમાં ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે, હવે જ્યારે પ્રોગ્રામમાં આપણે ડિસ્પ્લે મેથડ વાપરીશું તો કઈ મેથડનો અમલ કરવો? આ મેથડનો અમલ કરવો કે આ મેથડનો અમલ કરવો કે આ મેથડનો અમલ કરવો? જ્યાં આપણે ડિસ્પ્લે મેથડ વાપરવી હોય, ક્યાંક ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવી હોય તો કઈ મેથડનો અમલ થવો જોઈએ? શું એ ડેટ બતાવશે? શું એ ડિસ્પ્લે ટાઈમ બતાવશે? શું એ પર્સનની ડિટેલ બતાવશે? તો એ કેવી રીતે? ત્યારે કોઈ મેથડનો અમલ કરવાનો છે તે કઈ રીતે જાણવું? કઈ મેથડનો અમલ કરવો છે આપણે કેવી રીતે ખબર પડશે કે ડેટવાળી મેથડને આપણે અમલ કરવાનો છે કે ટાઈમવાળી મેથડને અમલ કરવાનો છે કે પર્સનવાળી મેથડને અમલ કરવાનો છે? જે ઓબ્જેક્ટ વડે મેથડ વાપરવામાં આવે તેની મદદથી તે નક્કી થાય છે. તો કેવી રીતે ખબર પડશે? તો દાખલા તરીકે ડેટ ક્લાસનો ઓબ્જેક્ટ હોય તો આ મેથડ કોલ થશે.
જો ટાઈમ ક્લાસનો ઓબ્જેક્ટ હોય તો આ મેથડ કોલ થશે, અને જો પર્સન ક્લાસનો ઓબ્જેક્ટ ડિસ્પ્લે મેથડ કોલ કરતું હોય તો આ મેથડ કોલ થશે. તો હવે ખબર પડી ગઈ તમને. ઉદાહરણ તરીકે જો પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે મેથડ વપરાય તો તે પર્સન ક્લાસની ડિસ્પ્લે મેથડ અમલ કરશે. તો આ થયું મેસેજિંગ. ખબર પડી ગઈ. એટલે કે ક્લાસનો ઓબ્જેક્ટ હોય એ પોતાના ક્લાસની મેથડને કોલ કરી શકે છે, એને જ કહેવાય છે મેસેજિંગ. ચલો આપણે આગળ વધીએ. પોલીમોર્ફિઝમ એટલે હવેનો મુદ્દો છે, નેક્સ્ટ મુદ્દો છે, એટલે કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો આપણે જોઈએ છીએ એમાંનો નેક્સ્ટ ખ્યાલ છે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ એટલે શું? તો પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ કે બહુરૂપતા. એટલે પોલીમોર્ફિઝમ એક જે વર્ડ છે એનું જે શાબ્દિક અર્થ અનેક સ્વરૂપ થાય. પોલી એટલે કે અનેક, મોર્ફિઝમ એટલે કે સ્વરૂપ. તો અનેક સ્વરૂપ એટલે કે બહુરૂપતા, આપણે જેને બહુરૂપતા પણ કહી શકીએ. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. હમણાં આપણે જોયું મેથડ, ડિસ્પ્લે મેથડ હતી. તો એક મેથડ હોય અને એના અલગ અલગ સ્વરૂપ હોય. ધારો કે આપણે બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય એટલે કે ફંક્શન અથવા તો મેથડ મેક્સ લખેલું છે. એક મેથડ છે મેક્સ. આ મેથડ લખવાની રીત છે. આમ કાઉન્સ કરીએ અને એની વચ્ચે અહીંયા આપણે કાઉન્સની અંદર આપણે પેરામીટર એટલે કે પ્રાચલ, એટલે મેથડ શેના ઉપર કામ કરશે તો આપણે ઇનપુટ આપીએ ને, મેથડને કંઈક ઇનપુટ આપીએ એને કહેવાય પેરામીટર. તો 2 નંબર મેક્સ, આ એક મેથડ છે મેક્સ. તો આ મેથડ પ્રાચલ તરીકે 2 પૂર્ણાંક સંખ્યા લે છે. ઇનપુટ તરીકે શું લે છે? 2 પૂર્ણાંક સંખ્યા, ઇન્ટીજર. તો એક ઇન્ટીજર હશે નમ, એક પહેલો ઇન્ટીજર અને આ બીજો ઇન્ટીજર n1 અને n2. તો આ વિધેય પ્રાચલ તરીકે 2 પૂર્ણાંક સંખ્યા લે છે. હવે આનું કામ શું છે? આ મેથડનું કામ શું છે? તો મોટી પૂર્ણાંક કિંમત પરત આપે છે. તો આ મેથડ શું કરશે? n1 અને n2 માંથી જે મોટી સંખ્યા હશે એ રિટર્ન કરશે. રિટર્ન શું કરશે? n1 મોટું છે કે n2 મોટું છે, તો એ બેમાંથી જે મોટી હશે સંખ્યા એ રિટર્ન કરશે. તો આ છે મેક્સ ફંક્શનનું, મેક્સ મેથડનું કામ. હવે ધારો કે મેક્સ નામનું એક વધારે વિધેય આપણે ઉમેરવા ઈચ્છીએ છીએ. દાખલા તરીકે હજી એક મેક્સ મેથડ આપણે ઉમેરીએ. નામ સેમ છે, આનું પણ મેક્સ નામ છે, આનું પણ મેક્સ નામ છે, પણ ફરક શું હશે કે આ જે છે આ બીજી મેક્સ મેથડ છે એ ઇનપુટ તરીકે શું લેશે? એરે લેશે. એરે એટલે કે આપણે જાણીએ છીએ, આપણે સી લેંગ્વેજ શીખ્યા છીએ એમાં આપણે વેરિયેબલ શીખ્યા છીએ, એરે શીખ્યા છીએ. એરે એટલે કે એક એવો વેરિયેબલ કે જેની અંદર એક કરતાં વધારે સંખ્યા આપણે સ્ટોર કરી શકીએ, એને એરે કહેવાય. વેરિયેબલમાં શું હોય? એક જ સંખ્યા સ્ટોર થાય. દાખલા તરીકે num1 એક વેરિયેબલ છે, તો num1માં વેરિયેબલ છે ઇન્ટીજર ટાઈપનો વેરિયેબલ છે, તો num1માં ખાલી કોઈ એક ઇન્ટીજર સ્ટોર થાય. એક કરતાં વધારે સંખ્યા સ્ટોર ના કરી શકાય. પણ એરે હોય તો એરેમાં આપણે ગમે એટલી સંખ્યા, એરેની સાઇઝ આપણે લખીએ તો એરેની સાઇઝ લખીએ 10, તો એરેમાં વેરિયેબલમાં આપણે 10 સંખ્યા સ્ટોર કરી શકીએ. જો આપણે એરેની સાઇઝ રાખીએ 15, તો એક જ વેરિયેબલમાં 15 સંખ્યા સ્ટોર કરી શકીએ. તો એનો મતલબ થયો એરે. તો આ જે બીજો ફંક્શન આપણે મેથડ લીધી એનું પણ નામ મેક્સ છે, અને ઇનપુટ તરીકે એરે લે છે. એટલે કે પેરામીટરમાં શું હશે? એરે. તો નમ, અને અહીંયા આપણે આ બ્રેકેટ આવી રીતે કાઉન્સ કર્યા અને એની અંદર આપણે સાઇઝ લખીએ 2 અથવા તો 5, જે લખવું હોય એ. તો એરેની સાઇઝ છે 5, એટલે કે 5 સંખ્યા આ નમ વેરિયેબલ જે છે એ સ્ટોર કરી શકશે. તો એરેમાં સંગ્રહ કરેલી પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ સંખ્યા શોધો. હવે આમાં આ ફંક્શન શું કરશે? એરેમાંથી જેટલી પણ સંખ્યા હશે એરેમાં, એમાંથી મેક્સિમમ મોટી સંખ્યા શોધીને તમને રિટર્ન કરશે. આ થયો બીજો ફંક્શન. આ વિધેય તે એરે અને તેના કદને પ્રાચલ તરીકે લેશે. આ શું કરશે? આ ફંક્શન જે છે, આ મેથડ જે છે એ શું કરશે? એરેનું નામ એટલે કે નમ, અને બીજો ઇનપુટ શું લેશે? કે એરેની સાઇઝ કેટલી છે, સંખ્યા છે એ લેશે. 2 ઇનપુટ લેશે અને મહત્તમ પૂર્ણાંક સંખ્યા પરત આપશે.
શું એક જ નામના એક કરતાં વધુ વિધેયો વ્યાખ્યાયિત કરવા શક્ય છે? તો આવી રીતે કરવું શક્ય છે. મેક્સ, આનું પણ નામ મેક્સ છે અને આ ફંક્શનનું પણ નામ મેક્સ છે. તો એક જ પ્રોગ્રામમાં આવી રીતે બે ફંક્શન, એક જ નામના બે ફંક્શન લખવા શક્ય છે. તો કેટલીક પ્રોગ્રામિંગ ભાષામાં આ પ્રશ્નનો જવાબ ના છે. તો અમુક પ્રોગ્રામિંગમાં આવી રીતે આપણે ન કરી શકીએ, એક જ નામના બે મેથડ આપણે ન લખી શકીએ. પણ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં જ્યાં સુધી મેથડ તેની સિગ્નેચરથી અલગ છે. સિગ્નેચર એટલે શું? તો જ્યાં સુધી એટલે સિગ્નેચર એટલે કે આજે આપણે લખીએ ને પેરામીટર લખીએ છીએ ને આ કાઉન્સની અંદર એને જે લખીએ છીએ એને પેરામીટર કહેવાય. તો પેરામીટર એટલે પ્રાચલ. તો પ્રાચલની સંખ્યા અને પ્રકાર, તો અહીંયા જો બે પ્રાચલની સંખ્યા કેટલી છે? 1 અને 2. બે ઇનપુટ લઈએ છીએ, બે પેરામીટર લઈએ છીએ અને એનો પ્રકાર કેવો છે? ઇન્ટીજર, એટલે કે બે ઇન્ટીજર લઈએ છીએ. અહીંયા આપણે એરે, ઇન્ટીજર ટાઈપનો એરે લઈએ છીએ અને સંખ્યા 5. તો પ્રાચલની સંખ્યા અને પ્રકાર, અહીંયા એક જ પ્રાચલ છે એટલે કે નમ કરીને એક એરે છે અને બીજું સંખ્યા લઈએ છીએ આપણે. તો જ્યાં સુધી આ બે વસ્તુ અલગ અલગ હોય, એટલે કે સિગ્નેચર અલગ હોય, એટલે કે આ જે કાઉન્સમાં લખીએ છીએ એને સિગ્નેચર કહેવાય. સિગ્નેચર અલગ હોય તો જ્યાં સુધી સિગ્નેચર અલગ હોય બે મેથડની, તો આપણે સેમ નામવાળી બે મેથડ આપણે લખી શકીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક જ ક્લાસમાં એક કરતાં વધારે મેથડ કે જેના નામ સરખા હોય. એક જ ક્લાસ એટલે એક જ ક્લાસમાં બે મેથડ, આ બંને મેથડ એક જ ક્લાસમાં હોઈ શકે અગર જો સિગ્નેચર એનો અલગ અલગ હોય. સિગ્નેચરથી અલગ હોય તેને વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. કોણ? તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. આ લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓવરલોડિંગ એટલે કે ફંક્શન ઓવરલોડિંગ અથવા તો મેથડ ઓવરલોડિંગ. આને ફંક્શન પણ કહેવાય અથવા તો મેથડ પણ કહેવાય. તો ઓવરલોડિંગ એટલે કે એક જ નામ છે પણ કામ અલગ અલગ છે, બે અલગ અલગ કામ કરે, એટલે બેના અલગ અલગ સિગ્નેચર છે. તો આનું કામ છે એરેમાંથી મેક્સિમમ નંબર શોધી આપવાનું અને આ મેથડનું કામ છે બે ઇન્ટીજરમાંથી મેક્સિમમ નંબર શોધી આપવાનો. નામ બંનેનો સરખો છે, એને કહેવાય મેથડ ઓવરલોડિંગ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. તો આનો શું મતલબ થયો? કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે તે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ ઉપર પ્રક્રિયકો સાથેની પદાવલી લખવાની પણ છૂટ આપે છે. એટલે કે આપણે જુઓ કોઈ એક્સપ્રેશન લખીએ, દાખલા તરીકે 2+3, તો આને શું કહેવાય? એક્સપ્રેશન કહેવાય. 2+3 = 5 આપણને જવાબ મળે. તો અથવા તો 2 અને 3ની જગ્યાએ આપણે વેરિયેબલ લઈએ, એક છે વેરિયેબલ n1 અને બીજો છે વેરિયેબલ n2. તો આના n1માં જે સંખ્યા સ્ટોર કરેલી હશે, દાખલા તરીકે 2 સ્ટોર કરેલી હોય n1માં અને 3 સ્ટોર કરેલી હોય n2માં, તો આપણને જવાબ મળે. આને આપણે આ એક્સપ્રેશન લખ્યું, અહીંયા લખ્યું સમ. તો સમમાં શું સ્ટોર થશે? આપણે આમ લખીએ, આમ ઊંધું લખ્યું છે મેં, પણ આમ લખાય સમ બરાબર n1 + n2. તો n1માં જે સ્ટોર થયેલું હશે અને n2માં જે સ્ટોર થયેલું હશે એ બંનેનો સરવાળો થશે અને એ સમમાં આવી જશે. તો આ એક્સપ્રેશન કહેવાય. તો આવા એક્સપ્રેશનમાં આને ઓપરેન્ડ કહેવાય. શું કહેવાય? ઓપરેન્ડ એટલે કે સંકાર્ય. તો ઓપરેન્ડની જગ્યાએ આપણે કોઈ વેરિયેબલના બદલે આપણે ઓબ્જેક્ટ પણ લખી શકીએ. એક ઓબ્જેક્ટ, દાખલા તરીકે કોઈ એક ક્લાસનો એક ઓબ્જેક્ટ વત્તા બીજા ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટને પણ આપણે એડ કરી શકીએ એકબીજામાં. તો હવે આ કેવી રીતે થાય? તો એની પણ અહીંયા આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગમાં છૂટ છે. ઉદાહરણ તરીકે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે date1 - date2 જેવી રીતે આપણે બે નંબરની બાદબાકી કરીએ, n1 - n2 કરીએ, એવી જ રીતે એક date1 - date2 આવું પણ કરી શકીએ. એટલે એક ડેટમાંથી બીજી ડેટને માઇનસ કરીએ જેવી પદાવલી પણ વાપરી શકીએ છીએ. જ્યાં બંને સંકાર્ય ઓપરેન્ડ એટલે કે જે આપણે આ ક્રિયા છે, આ પ્રક્રિયા છે, ઓપરેશન છે, એટલે કે આ પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન ડિવિઝન આ બધા ઓપરેશન છે અને આને કહેવાય ઓપરેન્ડ. તો ઓપરેન્ડમાં નંબર હોય, ડેટ હોય અથવા તો ઓબ્જેક્ટ હોય. તો ડેટ શું છે? કોઈ ક્લાસનો ઓબ્જેક્ટ હશે. ડેટ ક્લાસનો ઓબ્જેક્ટ છે date1 અને ડેટ ક્લાસનો બીજો ઓબ્જેક્ટ છે date2. બંનેની બાદબાકી કરવાની છે. તો આવા જે એક્સપ્રેશન છે એ પણ લખી શકીએ છીએ. એ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. અહીં માઇનસ પ્રક્રિયા એટલે કે માઇનસ ઓપરેશન એ બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા, જેમ કે n1 - n2 કરીએ, એના કરતાં આપણે જો આવી રીતે લખ્યું છે, જુઓ
ઓપરેશન એક જ છે. આને કહેવાય ઓપરેશન. આપણે બાદબાકી કરીએ છીએ તો બાદબાકીની પ્રક્રિયા કરીએ છીએ, એટલે કે બાદબાકીનું ઓપરેશન કરીએ છીએ તો આ જે નિશાની છે એને ઓપરેટર કહેવાય. તો આ જે માઇનસ ઓપરેટર છે એ અહીંયા અલગ કામ કરે છે, અને આ જે માઇનસ ઓપરેટર છે એ આ એક્સપ્રેશનમાં અલગ રીતે કામ કરે છે. અહીંયા તો નમ 1માંથી નમ 2ને માઇનસ કરીએ, n1માંથી n2ને માઇનસ કરીએ છીએ સાદી રીતે, પણ અહીંયા એ જ રીતે માઇનસ નથી થતું. ડેટ 1 આ ડેટ છે, આ નંબર નથી, તો ડેટમાંથી ડેટ કેવી રીતે માઇનસ કરાય? તો એનું કામ ઓપરેટર એક જ છે, અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે, પણ અહીંયાનું કામ અલગ થઈ જાય છે. તો અહીં એ જ પ્રક્રિયાનો અર્થ ઓપરેન્ડ્સના ડેટા પ્રકારના આધારે, એટલે કે ઓપરેન્ડ કેવા પ્રકારના છે, અહીંયા નંબર ઇન્ટીજર ટાઈપના છે, અહીંયા ડેટ ટાઈપના છે, તો કેવા પ્રકારના ઓપરેન્ડ કેવા પ્રકારના છે? ઓપરેન્ડ એટલે ગુજરાતીમાં સંકાર્ય, એટલે કે ઓપરેન્ડનો પ્રકાર કેવો છે એના આધારે એનું કામ અલગ કરવામાં આવે છે. કોનું કામ? તો ઓપરેટરનું. પ્લસ હોય, માઇનસ હોય, ડિવિઝન હોય, મલ્ટિપ્લિકેશન હોય, એનું કામ અલગ થઈ જાય છે. તો આ પ્રકારની બહુરૂપતા, તો આ એક જ ઓપરેટરની બે અલગ અલગ સ્વરૂપ છે. જેવી રીતે આપણે મેથડના બે અલગ અલગ સ્વરૂપ જોયા હતા, નામ એક જ પણ એના સ્વરૂપ અલગ અલગ, કામ અલગ અલગ. તો આ અહીંયા ઓપરેટર એક જ છે પણ એનું સ્વરૂપ અલગ છે. તો આ પ્રકારની બહુરૂપતાને, એટલે કે આ પ્રકારની પોલિમોર્ફિઝમને શું કહેવાય? ઓપરેટર ઓવરલોડિંગ. અને એના ઉપર આપણે શીખ્યા શું કહેવાય? ફંક્શન ઓવરલોડિંગ અથવા તો મેથડ ઓવરલોડિંગ, અને આને કહેવાય ઓપરેટર ઓવરલોડિંગ. આ રીતે બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલિમોર્ફિઝમ શક્ય બને છે. તો પોલિમોર્ફિઝમમાં બે પ્રકારની ઓવરલોડિંગ હોય. એક હોય મેથડ ઓવરલોડિંગ અથવા તો ફંક્શન ઓવરલોડિંગ, અને બીજી છે ઓપરેટર ઓવરલોડિંગ. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા અર્થની ક્ષમતા કે સામર્થ્યને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓવરલોડિંગ એટલે શું? કે અલગ અલગ સંદર્ભ એટલે અલગ અલગ ઠેકાણે એક જ નામના જુદા જુદા અર્થ થાય છે. અહીંયા છે મેથડનું નામ જે હતું ઉપર મેક્સ, તો ત્યાં એકમાં હતું કે નંબરમાંથી માઇનસ કરવાનું હતું, અને એકમાં હતું એરેમાંથી નંબરમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવાના હતા, અને એકમાં હતું એરેમાંથી મેક્સિમમ ફાઇન્ડ કરવાનું હતું. તો નામ તો એક જ છે પણ સંદર્ભ અલગ અલગ છે. આ ઠેકાણે અલગ વસ્તુ હતી, આ ઠેકાણે અલગ અર્થ થતું હતું. તો એવી જ રીતે આને કહેવાય છે ઓવરલોડિંગ. હવે આપણે જોઈએ, આ હતું પોલિમોર્ફિઝમ. આ એક ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ છે, એટલે કે કન્સેપ્ટ છે. તો આ આપણે જોયું. તો અત્યાર સુધી આપણે જોયું એન્કેપ્સ્યુલેશન, ડેટા એબ્સ્ટ્રેક્શન, મેસેજિંગ અને પોલિમોર્ફિઝમ. પોલિમોર્ફિઝમમાં પણ બે, એક હતું મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ. હવે જોઈએ આપણે એગ્રીગેશન અને કમ્પોઝિશનનો શું અર્થ થાય છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન, જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટના બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન કહેવામાં આવે છે. ક્યારેક આપણે એને એગ્રીગેશન કહેશું અને ક્યારેક આપણે એને કમ્પોઝિશન કહેશું. જ્યારે એક ક્લાસનો ઓબ્જેક્ટ, એક ક્લાસ હોય એનો ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ વડે બનેલો હોય ત્યારે એને એગ્રીગેશન કહેવાય અથવા તો કમ્પોઝિશન કહેવાય. હવે ક્યારે એગ્રીગેશન કહેવાય અને ક્યારે કમ્પોઝિશન કહેવાય એમાં થોડોક જ તફાવત છે, એ આપણે આગળ જોઈશું. તે અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. શું? તો એક ક્લાસ છે પર્સન, એક ક્લાસ છે નેમ, આ એક ક્લાસ છે, આ બીજો ક્લાસ છે. હવે પર્સન ક્લાસનો જે ઓબ્જેક્ટ છે, હવે પર્સનના કેટલાક એટ્રીબ્યુટ્સ હોય, તો પર્સન ક્લાસનો ઓબ્જેક્ટ જે હશે, એટલે કે P1 દાખલા તરીકે હું લખું P1 એટલે કે પર્સન ક્લાસનો ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટ નેમ ક્લાસનો ઓબ્જેક્ટ NM, બરાબર, NM થી બનેલો હશે. આ જે પર્સન 1 છે એનું નામ તો હોય જ, એટલે કે નેમ હોય. તો આના અંદર એટ્રીબ્યુટની અંદર એક એટ્રીબ્યુટ આ ક્લાસનો, નેમ ક્લાસનો ઓબ્જેક્ટ હશે, બરાબર. આ એટ્રીબ્યુટની અંદર ઓબ્જેક્ટ હશે. કયો ઓબ્જેક્ટ હશે? તો આ નેમ ક્લાસનો ઓબ્જેક્ટ હશે. તો પર્સનના ઓબ્જેક્ટની અંદર ઓબ્જેક્ટ આવી ગયું, નેમ ક્લાસવાળું ઓબ્જેક્ટ આવી ગયું, એટલે કે એક ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ વડે બનેલો છે. તો એને કહેવાય એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન. હવે એ બંને ક્લાસ વચ્ચેનો સંબંધ કેવો છે? તો પૂર્ણ છે અથવા તો તેમાંનો અંશ છે. એટલે કે આ પૂરેપૂરો
પૂરેપૂરો ક્લાસ આમાં આવી જાય છે અથવા તો અમુક અંશ એમનો આવી જાય છે એવો સંબંધ હોય છે. ઉદાહરણ તરીકે મધરબોર્ડ કમ્પ્યુટરનો એક ભાગ છે, તો મધરબોર્ડ આખો મધરબોર્ડ જે છે એ કમ્પ્યુટરનો એક ભાગ છે, એટલે પૂર્ણ સંબંધ બતાવે છે. તો આવી રીતે એગ્રીગેશન અને કમ્પોઝિશનનો મતલબ થાય છે. આગળ આપણે જોઈએ કે આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર મધરબોર્ડ સ્ક્રીન આપણે જાણીએ છીએ કે કમ્પ્યુટર મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ અને માઉસ જેવા અન્ય ઘટકોનું બનેલું હોય છે. કમ્પ્યુટર આખું જે કમ્પ્યુટર છે એ કયા કયા ઘટકોનું બનેલું છે? તો મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ એટલા બધા ઘટકોનું બનેલું છે. તો સ્ક્રીન સ્વયં જ લંબાઈ, પહોળાઈ અને મોડલ જેવા ગુણધર્મો સાથેનો એક ક્લાસ હોઈ શકે છે. દાખલા તરીકે સ્ક્રીન એક ક્લાસ હોય તો સ્ક્રીનની અંદર ગુણધર્મ કયા કયા હોય? તો લંબાઈ, પહોળાઈ, મોડલ. તો આ સ્ક્રીન એક ક્લાસ થયો. સ્ક્રીન પોતે એક ક્લાસ છે. અને કમ્પ્યુટર જે છે, કમ્પ્યુટર છે એની અંદર એક ગુણધર્મ સ્ક્રીન છે અને સ્ક્રીન પોતે એક ક્લાસ છે. એ જ રીતે મધરબોર્ડને પણ મોડલ, કંપની જેવા ગુણધર્મો સાથેનો ક્લાસ બનાવી શકાય. અને બીજો ક્લાસ છે મધરબોર્ડ. તો મધરબોર્ડને પણ મોડલ, કંપની જેવા એટ્રીબ્યુટ્સ અથવા તો આપણે જેને કહીએ ગુણધર્મો છે. અને કમ્પ્યુટરની અંદર બીજો ગુણધર્મ મધરબોર્ડ હોઈ શકે. તો આવી રીતે એક ક્લાસ છે એ બીજા ક્લાસ વડે બનેલો છે. જ્યારે આપણે કમ્પ્યુટર નામનો ક્લાસ આ વ્યાખ્યાયિત કરવું થયું, આને શું કહેવાય? ડિફાઇન કરવું. કમ્પ્યુટર ક્લાસને ડિફાઇન કરવું એટલે કે વ્યાખ્યાયિત કરવું. તો કમ્પ્યુટર નામનો ક્લાસ વ્યાખ્યાયિત કરીએ ત્યારે તેમાં મધરબોર્ડ, સ્ક્રીન ક્લાસના ઓબ્જેક્ટ, આ સ્ક્રીન ક્લાસનો ઓબ્જેક્ટ છે, આ મધરબોર્ડ ક્લાસનો ઓબ્જેક્ટ છે જેવા એટ્રીબ્યુટનો સમાવેશ. તો કમ્પ્યુટર ક્લાસના એટ્રીબ્યુટમાં સ્ક્રીન ક્લાસનો ઓબ્જેક્ટ છે, કમ્પ્યુટરના એટ્રીબ્યુટમાં મધરબોર્ડ ક્લાસનો આ ક્લાસનો ઓબ્જેક્ટ છે, એટ્રીબ્યુટનો સમાવેશ કરેલો હશે. આ રીતે તેમાં સમાવેશનો નિર્દેશ સૂચવે છે. એટલે કે સમાવી લીધા આ બે ક્લાસના ઓબ્જેક્ટને આ ક્લાસની અંદર એટ્રીબ્યુટ તરીકે સમાવી લીધા. હવે આપણે અગાઉ ચર્ચા કરેલા પર્સન ક્લાસમાં ફેરફાર કરીએ. હવે આપણે જોઈએ. સૌ પ્રથમ આકૃતિ 6.5માં દર્શાવ્યા પ્રમાણે, આ રહી આકૃતિ, એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ આકૃતિ તમે જોઈ લો. એમાંથી આપણને શું ખબર પડે છે કે બે નવા ક્લાસ, એક પર્સન ક્લાસ છે, આ છે પર્સન ક્લાસ, અને બીજા બે ક્લાસ છે. એક ક્લાસ છે નેમ અને એક ક્લાસ છે એડ્રેસ. તો નેમમાં શું શું હોય? ફર્સ્ટ નેમ હોય, મિડલ નેમ હોય, લાસ્ટ નેમ હોય. અને બે મેથડ છે, ફૂલ નેમ અને ડિસ્પ્લે. તો ફૂલ નેમ, આ મેથડ શું કરશે? ફર્સ્ટ નેમ એન્ટર કરશે, મિડલ નેમ આ મેથડથી થશે. ફર્સ્ટ નેમ એન્ટર, મિડલ નેમ એન્ટર અને લાસ્ટ નેમ એન્ટર થશે આ મેથડથી. અને ડિસ્પ્લે શું કરશે? ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ નામ ડિસ્પ્લે કરશે, ડિસ્પ્લે મેથડ. અને એડ્રેસની અંદર શું છે? તો હાઉસ, સ્ટ્રીટ, સિટી, સ્ટેટ અને પિનકોડ, ફૂલ એડ્રેસ. આ મેથડથી આ બધી ડેટા એન્ટર થશે અને ડિસ્પ્લેથી એડ્રેસ ડિસ્પ્લે થશે. તો આ એક ક્લાસ છે નેમ અને બીજો ક્લાસ છે એડ્રેસ. હવે આપણે પર્સન ક્લાસને ડિફાઇન કરીએ. તો પર્સન ક્લાસની અંદર નેમ ક્લાસનો ઓબ્જેક્ટ, પર્સનનું નામ હોય તો આપણે નામને અલગ રીતે આ આખા ક્લાસ પહેલેથી નેમ નામનો ક્લાસ પહેલેથી છે જ, તો એનો ઓબ્જેક્ટ લીધો આપણે અહીંયા NM, એ નેમ ટાઈપનો ઓબ્જેક્ટ છે, એટલે નેમ ક્લાસનો ઓબ્જેક્ટ છે. પછી પર્સનનું એડ્રેસ હોય તો એડ્રેસ નામનો ક્લાસ પણ છે જ, તો એ ક્લાસનો ઓબ્જેક્ટ લઈ લીધો એડ્રેસ ક્લાસનો ઓબ્જેક્ટ છે એડ્રેસ. તો પર્સનનું નામ હોય, એડ્રેસ હોય, જેન્ડર હોય, બર્થ ડેટ હોય, પ્રોફેશન હોય. તો જુઓ, તો આમાં પર્સનના એટ્રીબ્યુટ્સમાં બે એટ્રીબ્યુટ્સ જે છે એ ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે નેમ અને એડ્રેસ એના જ ઓબ્જેક્ટ છે. એટલે બરાબર, એટલે નામ અને એડ્રેસ ક્લાસનો પર્સન ક્લાસની અંદર સમાવેશ થઈ ગયો. તો આને જ કહેવાય એગ્રીગેશન અને કમ્પોઝિશન.
હવે આપણે જરાક તુલના કરીએ એગ્રીગેશન અને કમ્પોઝિશનની. ખરેખર એ બંને વચ્ચે થોડોક તફાવત છે. એ શું છે એ આપણે તુલના કરીએ. એગ્રીગેશન અને કમ્પોઝિશનની તુલના. આ એગ્રીગેશન અને કમ્પોઝિશન આપણે સમજ્યા કે બે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય એનો બીજા કોઈ ક્લાસની અંદર સમાવેશ થતો હોય એના ઓબ્જેક્ટનો, તો એને કહેવાય એગ્રીગેશન અથવા તો કમ્પોઝિશન. હવે તુલના કરીએ આપણે કે ખરેખર કેટલો ફરક છે એગ્રીગેશનમાં અને કમ્પોઝિશનમાં. થોડોક ફરક છે. એગ્રીગેશન બે ક્લાસ વચ્ચેના ભિન્ન એટલે કે નોન એક્સક્લુઝિવ સંબંધને રજૂ કરે છે. હવે નોન એક્સક્લુઝિવ એટલે શું એને આપણે હવે ચર્ચા કરીશું. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે. ઓનર ક્લાસ એટલે કે જે ક્લાસની અંદર બીજા ક્લાસનો સમાવેશ થતો હોય એ ક્લાસને કહેવાય ઓનર ક્લાસ. એટલે કે જુઓ, પર્સનની અંદર નેમ ક્લાસનો સમાવેશ થાય છે તો પર્સનને ઓનર ક્લાસ કહેવાય, અને એડ્રેસ ક્લાસનો પણ સમાવેશ થાય છે તો પર્સનને ઓનર ક્લાસ કહેવાય, અને આ જે બે ક્લાસ છે એને આપણે સબ ક્લાસ કહેશું. તો એગ્રીગેશનમાં કોઈ ક્લાસ કે જે ઓનર ક્લાસનો એક ભાગ છે, એટલે કે નેમ ક્લાસ છે એ પર્સનનો એક ભાગ છે, બરાબર. નેમ જે છે એ પર્સનનો એક ભાગ છે, તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે. હવે નેમ જે ક્લાસ છે એ સ્વતંત્ર રીતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ એટલે કે જે આને આંશિક ક્લાસ કહેવાય અને આને ઓનર ક્લાસ કહેવાય. તો જે આંશિક ક્લાસ છે, આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. હવે દાખલા તરીકે આ નેમ ક્લાસ તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. જો પર્સન ક્લાસ હોય કે ન હોય, પર્સન ક્લાસ ન પણ હોય તો એ આનું અસ્તિત્વ રહેશે જ. એટલે કે આંશિક ક્લાસ ઓબ્જેક્ટનો કાર્યકાળ ઓનર ક્લાસથી નક્કી થતો નથી. ઉદાહરણ તરીકે મધરબોર્ડ જો કે કમ્પ્યુટરનો એક ભાગ છે. કમ્પ્યુટર હોય તો એની અંદર મધરબોર્ડ હોય, પણ કમ્પ્યુટર ન હોય એનો મતલબ એમ નહીં કે મધરબોર્ડ નહીં હોય, પણ તે કમ્પ્યુટરથી સ્વતંત્ર એક અલગ ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ રીતે મધરબોર્ડ કમ્પ્યુટર સાથે અભિન્ન રીતે સંકળાયેલ નથી, એટલે એક્સક્લુઝિવલી સંકળાયેલ નથી. સંકળાયેલ તો છે પણ એક્સક્લુઝિવલી નથી, તો આને નોન એક્સક્લુઝિવ કહેવાય. આ જ રીતે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અથવા વધારે વ્યક્તિઓ એડ્રેસ ઓબ્જેક્ટનો ઉપયોગ કરે છે. આથી એડ્રેસ એ કોઈ એક જ વ્યક્તિ માટે હોય તે જરૂરી નથી. હવે આનો તમે મતલબ સમજી ગયા કે કોઈ પણ એક ઓનર ક્લાસ હોય, એ બીજા ક્લાસનો સમાવેશ કરતો હોય, તો જો ઓનર ક્લાસ ન પણ હોય તો એ ક્લાસ પણ નીકળી જશે એવું નથી. એ ક્લાસનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. તો આને કહેવાય એગ્રીગેશન. હવે આ છે આકૃતિ 6.7. આકૃતિ 6.7માં દર્શાવ્યા પ્રમાણે મૂળભૂત એગ્રીગેશનને પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. હવે આ બધી ક્લાસ ડાયાગ્રામ છે ને, આપણે ક્લાસ ડાયાગ્રામ શીખ્યા હતા. તો એગ્રીગેશનને ક્લાસ ડાયાગ્રામની અંદર કેવી રીતે રજૂ કરવામાં આવે છે? તો પૂર્ણ ક્લાસ એટલે કે ઓનર ક્લાસ. આ પૂર્ણ ક્લાસ છે, આ ઓનર ક્લાસ છે. પર્સન જે છે એ ઓનર ક્લાસ છે, પૂર્ણ ક્લાસ એને અથવા ઓનર ક્લાસ અથવા તો પૂર્ણ ક્લાસ કહેવાય. તો પૂર્ણ ક્લાસને અડીને એક ખાલી હીરાના ચિહ્નનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. કોને? એગ્રીગેશનને. તો ખાલી આ ભરેલો હીરો અને આ ખાલી હીરો, તો આને કહેવાય, આવી રીતે દર્શાવવામાં આવે છે કે આ ક્લાસ જે છે આ પૂર્ણ ક્લાસ છે અને આ એનો આંશિક ક્લાસ છે. તો એને આવી રીતે નિશાની કરીને બતાવવામાં આ એક ક્લાસના બીજા ક્લાસ સાથેનો શું સંબંધ છે, શું રિલેશન છે, તો આવી રીતે દર્શાવવામાં આવ્યું છે. આ રીતે ખાલી હીરાનું સ્વરૂપ, અને આ જે ખાલી હીરો છે એ પૂર્ણ ક્લાસને અડીને અને એક લીટી કરી અને એડ્રેસ ક્લાસ જે છે આંશિક ક્લાસ છે એની સાથે જોડેલો છે. તો આને કહેવાય એગ્રીગેશન. તો હવે કમ્પોઝિશન શું છે એ જોઈએ. તો કમ્પોઝિશન બે ક્લાસ વચ્ચેનો અજોડ એક્સક્લુઝિવ સંબંધ જણાવે છે. તો કમ્પોઝિશન એક પ્રબળ કે મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. એટલે કે એગ્રીગેશન તો આપણે સમજ્યા શું છે. હવે જે કમ્પોઝિશન છે એક મજબૂત પ્રકારનું એગ્રીગેશન છે. તો અહીંયા જે કમ્પોઝિશનને આવી રીતે દર્શાવાય ક્લાસ ડાયાગ્રામની અંદર, આ ભરેલો હીરો ઓનર ક્લાસને અડીને દોરવામાં આવ્યો છે. આ જે ક્લાસ છે આંશિક ક્લાસ છે, એટલે કે પર્સન ક્લાસ જો નાબૂદ થાય તો આ નેમનો ઓબ્જેક્ટ પણ નાબૂદ થઈ જાય. તો જેમાં આંશિક ક્લાસનો કાર્યકાળ ઓનર ક્લાસના અસ્તિત્વ પર આધારિત હોય છે. જો એકત્ર ક્લાસ એટલે એગ્રીગેટિંગ ક્લાસનો ઓબ્જેક્ટ દૂર, આને એકત્ર ક્લાસ અથવા તો એગ્રીગેટિંગ ક્લાસ
એગ્રીગેટિંગ, આને એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય અને આને એગ્રીગેટેડ ક્લાસ કહેવાય. આને એગ્રીગેટેડ ક્લાસ કહેવાય, આને એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય. તો કમ્પોઝિશનમાં શું થાય કે જે એગ્રીગેટિંગ ક્લાસ છે એને જો અગર નાબૂદ કરવામાં એનો ઓબ્જેક્ટ દૂર કરવામાં આવે તો આંશિક ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થશે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસનો કોઈ ઓબ્જેક્ટ ડિલીટ કરવામાં આવે તો નેમ ક્લાસનો ઓબ્જેક્ટ પણ નષ્ટ થઈ જશે. આકૃતિ 6.6માં દર્શાવ્યા પ્રમાણે નેમ અજોડ રીતે એટલે એક્સક્લુઝિવલી એક જ વ્યક્તિ સાથે જોડાયેલું છે. નામ જે છે અજોડ રીતે એક્સક્લુઝિવલી રીતે જોડાયેલું છે. કમ્પોઝિશનનો સંબંધ 6.7માં દર્શાવ્યા પ્રમાણે તો આકૃતિ 6.7માં દર્શાવ્યા પ્રમાણે એક ભરાયેલા હીરાના ચિહ્નને પૂર્ણ ક્લાસને અડીને બતાવવામાં. આ પૂર્ણ ક્લાસ અથવા તો એને એગ્રીગેટિંગ ક્લાસ કહેવાય અથવા તો એકત્ર ક્લાસ કહેવાય. આ જે ભરેલો હીરો છે એ પૂર્ણ ક્લાસને અડીને આવી રીતે બતાવવામાં આવે છે. તો હવે આને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. એ બધા નામ તમારે યાદ રાખવા પડશે. આ છે એગ્રીગેટેડ ક્લાસ અથવા તો એને કહેવાય સબ્જેક્ટ ક્લાસ અથવા તો કહેવાય પાર્ટ ક્લાસ. આ જે પર્સન ક્લાસ છે એને કહેવાય એગ્રીગેટિંગ ક્લાસ, ઓનર ક્લાસ અથવા તો હોલ ક્લાસ. આને ફરી પાછું આ જે ક્લાસ છે એને એગ્રીગેટેડ, સબ્જેક્ટ અથવા તો પાર્ટ ક્લાસ. તો ઉપર આપેલા ઉદાહરણમાં પર્સન ક્લાસ નેમ ક્લાસ વચ્ચેનો સંબંધ કમ્પોઝિશન રિલેશનશિપ છે. એટલે પર્સન અને નેમની વચ્ચે કમ્પોઝિશન રિલેશનશિપ છે, જ્યારે પર્સન અને એડ્રેસ વચ્ચે એગ્રીગેશન રિલેશનશિપ છે. એક જ એડ્રેસ એક કરતાં વધારે વ્યક્તિઓનું હોઈ શકે. આથી જ્યારે કોઈ વ્યક્તિ નષ્ટ કરવામાં આવે છે ત્યારે તેને સુસંગત નેમ ઓબ્જેક્ટને નષ્ટ કરવામાં આવે છે, પણ એડ્રેસ નષ્ટ કરવામાં આવતું નથી. તો આ તમે સમજ્યા કમ્પોઝિશન અને એગ્રીગેશન વિશે. કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવતા હોય ત્યારે તે ઓનર ક્લાસ અથવા તો પૂર્ણ ક્લાસ અથવા એકત્ર ક્લાસ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે આકૃતિ 6.7માં દર્શાવેલ પર્સન ક્લાસ એગ્રીગેટિંગ ક્લાસનું ઉદાહરણ છે. જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલ છે તેને ઓબ્જેક્ટ ક્લાસ અથવા તો આંશિક ક્લાસ અથવા તો એકત્રિત ક્લાસ તરીકે ઓળખાય છે. હવે નેમ અને એડ્રેસ જે છે એ એગ્રીગેટેડ ક્લાસના ઉદાહરણ હતા. તો આ હતું કમ્પોઝિશન અને એગ્રીગેશન. આ પણ એક ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ કન્સેપ્ટ હતું. હવે જે નેક્સ્ટ કન્સેપ્ટ છે એ છે ઇનહેરિટન્સ. પણ ઇનહેરિટન્સને આપણે મને લાગે છે કે આ વિડીયો ઘણો લાંબો થઈ જશે, તો આપણે ઇનહેરિટન્સ જે છેલ્લો મુદ્દો છે એ આપણે નેક્સ્ટ આના પછીના એક વિડીયોમાં આપણે આને કવર કરીશું. અથવા તો અહીંયા જ આપણે કવર કરવાની કોશિશ કરીએ. થોડોક વિડીયો લાંબો થશે મિત્રો, તો તમે જો તમે આ વિડીયોને 37 મિનિટનો વિડીયો થઈ ગયો છે, ચલો આપણે ઇનહેરિટન્સને આ જ વિડીયોમાં કવર કરી લઈએ, જો તો પછી આ પાર્ટ પૂરું થઈ જાય. ચલો તો હવે આપણે જોઈએ ઇનહેરિટન્સ શું છે. ઇનહેરિટન્સ સામાન્ય રીતે બે ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ જણાવે છે. એક પ્રકારનો કેવો સંબંધ? એક પ્રકારનો. એને ઇંગ્લિશમાં કહેવાય ઇઝ અ કાઇન્ડ ઓફ. તો જે આપણે શીખ્યા એગ્રીગેશન અને કમ્પોઝિશન એ પણ એક પ્રકારનો સંબંધ છે બે ક્લાસ વચ્ચે, અને ઇનહેરિટન્સ છે એ પણ સંબંધ છે બે ક્લાસ વચ્ચે. તો એ કેવા પ્રકારનો હતો અને આ કેવા પ્રકારનો સંબંધ છે, તો ચલો આપણે ચર્ચા કરીએ. ફરીથી આપણે જોઈએ કે કમ્પોઝિશન અને એગ્રીગેશનમાં કમ્પોઝિશન, એગ્રીગેશન અને ઇનહેરિટન્સમાં શું તફાવત છે એ આપણે જોઈએ. તો અહીંયા આપણે સૌથી પહેલાં ઉપર જોયું હતું, અહીંયા અલગ અલગ ક્લાસ વચ્ચેનો પૂર્ણ અથવા તેમાંનો અંશ સંબંધ રજૂ કરે છે. શું સંબંધ છે? કોઈ ક્લાસ પૂર્ણ છે અને કોઈ ક્લાસનો અંશ છે. આવા પ્રકારના સંબંધ હોય બે ક્લાસની વચ્ચે. બે ક્લાસની વચ્ચે કેવો સંબંધ હોય? તો એક ક્લાસ પૂર્ણ હોય અને એક ક્લાસ કોઈ બીજા ક્લાસનો અંશ હોય. તો આવા પ્રકારના સંબંધ હોય એગ્રીગેશન અને કમ્પોઝિશન. અને ઇનહેરિટન્સમાં શું છે કે ઇનહેરિટન્સ એટલે કે એક ક્લાસ છે, બીજા કોઈ ક્લાસનો પ્રકાર છે ને, એક પ્રકારનો સંબંધ જણાવે છે. તો દાખલા તરીકે નામ જે ક્લાસ છે એ પર્સન ક્લાસનો પ્રકાર છે. તો એવી રીતે જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે આ યોગ્ય છે, એટલે કે ઇનહેરિટન્સ. ઉદાહરણ તરીકે શિક્ષક એક પ્રકારની વ્યક્તિ છે. શિક્ષક જે છે એ એક પ્રકારની શું છે? વ્યક્તિ છે. એટલે કે વ્યક્તિ એટલે કે પર્સન ક્લાસ, અને શિક્ષક એટલે કે ટીચર ક્લાસ. એટલે કે ટીચર ઇઝ અ કાઇન્ડ ઓફ પર્સન.
આથી પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને મેથડ ટીચર ક્લાસને પણ લાગુ પડે છે, કેમ કે ટીચર પણ પર્સન છે. બીજા શબ્દોમાં કહીએ તો પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ અને બિહેવિયર ટીચર ક્લાસમાં વારસામાં મળે છે. એટલે પર્સન ક્લાસના જે પણ એટ્રીબ્યુટ અને મેથડ હશે એ ટીચર ક્લાસમાં તો આવી જ જશે, વારસામાં મળશે, ઇનહેરિટ થશે. આ ઉપરાંત ટીચર ક્લાસના વધારાના એટ્રીબ્યુટ જેવા કે સબ્જેક્ટ અને મેથડ જેવા કે લેક્ચર હોઈ શકે છે. હવે જુઓ, ટીચર ક્લાસની અંદર પર્સન ક્લાસના એટ્રીબ્યુટ અને મેથડ તો હશે જ, એ ઉપરાંત વધારાના પણ હોઈ શકે છે. આવા સંજોગોમાં પર્સન ક્લાસનો ઉપયોગ કરીને ટીચર ક્લાસ ડિફાઇન કરી શકાય છે, એટલે કે વ્યાખ્યાયિત કરી શકાય છે. પર્સન ક્લાસનો ઉપયોગ કરશું. પર્સન ક્લાસ તો પહેલેથી જ છે. પર્સન ક્લાસના બધા એટ્રીબ્યુટ ટીચરમાં આવી જશે, તો ટીચર ક્લાસને વ્યાખ્યાયિત કરવા માટે આપણે પર્સન ક્લાસનો ઉપયોગ કર્યો, બરાબર. તો એટલે ટીચર ક્લાસને ડિફાઇન કરવા માટે આપણે જે પર્સન ક્લાસમાં છે એ બધું લખવાની જરૂર નથી. ડાયરેક્ટ આપણે પર્સન ક્લાસને ઇનહેરિટ કરશું. એ તો આના બધા ફીચર આમાં આવી જશે, અને એક્સ્ટ્રા જો આપણને ટીચરમાં જે એડ કરવા હોય ફીચર એ આપણે એડ કરી શકાશે. તો આને કહેવાય ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને ઓબ્જેક્ટના નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાના સામર્થ્યનો નિર્દેશ કરે છે, બરાબર. હમણાં મેં જે કીધું, જે એક્ઝિસ્ટિંગ ક્લાસ છે એટલે કે હયાત ક્લાસ, એક્ઝિસ્ટિંગ જે ક્લાસ હોય એના ગુણધર્મોને વારસામાં મેળવીને નવા ક્લાસને વ્યાખ્યાયિત કરવાનો સામર્થ્ય એટલે કે કેપેબિલિટી છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એક પ્રકારની કેપેબિલિટી પૂરી પાડે છે. એમાં શું થાય કે જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ ક્લાસ હોય એનો આપણે ઉપયોગ કરી લઈએ નવા ક્લાસને બનાવવા માટે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં નવા ક્લાસને સબ ક્લાસ કહેવામાં આવે છે, અને એટલે અથવા તો ચાઇલ્ડ ક્લાસ કહેવામાં આવે છે, અથવા ડિરાઇવ ક્લાસ કહેવામાં આવે છે. એટલે કે જુઓ, પર્સન ક્લાસ હતું અને આપણે પર્સન ક્લાસમાંથી આપણે બીજો ક્લાસ બનાવ્યો ટીચર ક્લાસ. તો આને કહેવાય, આજે નવો ટીચર ક્લાસ બનાવ્યો એને કહેવાય સબ ક્લાસ અથવા તો ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસ. અને જે હયાત ક્લાસ છે ઉપર જે પહેલેથી ક્લાસ હતો એને કહેવાય સુપર ક્લાસ. એટલે કે પર્સન જે છે એ સુપર ક્લાસ છે, અથવા તો પેરેન્ટ ક્લાસ કહેવાય, અથવા તો બેઝ ક્લાસ કહેવાય. બેઝ ક્લાસ, પેરેન્ટ ક્લાસ અથવા તો સુપર ક્લાસ, આને કહેવાય બેઝ ક્લાસ અથવા તો પેરેન્ટ ક્લાસ અથવા તો સુપર ક્લાસ. અને ટીચરને કહેવાય સબ ક્લાસ, ચાઇલ્ડ ક્લાસ અથવા તો ડિરાઇવ ક્લાસ. સુપર ક્લાસના ડેટા એટ્રીબ્યુટ અને મેથડ ઓબ્જેક્ટનો સબ ક્લાસમાં તેના ડિક્લેરેશન્સ ફરી લખ્યા વિના ઉપલબ્ધ હોય છે. તે આની અંદર જેટલા પણ ડેટા એટ્રીબ્યુટ હતા અને મેથડ હતા એ આપણને આ જે ડિરાઇવ ક્લાસ છે એની અંદર ફરીથી લખવાની જરૂર પડતી નથી, ડાયરેક્ટ ઉપલબ્ધ હોય છે. જ્યાં હયાત મેથડ ફરી વ્યાખ્યાયિત કર્યા સિવાય વાપરવાની હોય ત્યાં ગુણધર્મ પુનઃ ઉપયોગની સુવિધા પૂરી પાડે છે. એટલે કે આની અંદર કોઈ મેથડ હતી, પર્સન ક્લાસની અંદર જે મેથડ છે એનો ડાયરેક્ટ ઉપયોગ આપણે આની અંદર કરી શકીએ છીએ ટીચર ક્લાસની અંદર પણ. વધારામાં તો એને શું કહેવાય, પુનઃ ઉપયોગની સુવિધા કહેવાય. આપણે આના જે મેથડ છે ડાયરેક્ટલી આમાં ઉપયોગ કરી શકીએ છીએ વગર વ્યાખ્યાયિત, એને વગર ડિફાઇન કરે, તો એને કહેવાય પુનઃ ઉપયોગની સુવિધા. વધારામાં સબક્લાસમાં નવો ડેટા અને મેથડ સભ્યોનો ઉમેરો વિસ્તૃત કરવા માટે, અને પછી આપણે આ પર્સન ક્લાસના તો બધું જ આમાં આવી ગયું ટીચર ક્લાસમાં, અને વધારાનું કંઈ આપણને ઉમેરવું છે તો એને પણ ઉમેરી શકીએ. તો એને શું કહેવાય, આપણે વિસ્તૃત કર્યો. આ જે ક્લાસ છે એને વિસ્તૃત કર્યો. સબક્લાસમાં જરૂર પ્રમાણે મેથડને ફરી વ્યાખ્યાયિત કરવાની મંજૂરી આપે છે. દાખલા તરીકે પર્સન ક્લાસમાં કોઈ મેથડ છે એને આપણને થોડુંક ફેરફાર કરવો છે, જરૂર છે, તો આપણે આમાં ફરીથી ડિફાઇન પણ કરી શકીએ છીએ, ફરીથી વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એની પણ મંજૂરી આપે છે. હવે ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સ કેવી રીતે બતાવવામાં આવે? તો ક્લાસ ડાયાગ્રામમાં ઇનહેરિટન્સને આવી રીતે બતાવવામાં આવે છે. તો ટીચર જે ક્લાસ છે એ પર્સન ક્લાસને ઇનહેરિટ કરે છે. તો ટીચર તરફથી એરો જાય છે અને આ ખાલી ત્રિકોણ છે, ખાલી એરો છે. તો આવી રીતે પર્સન, એટલે આ પર્સન જે છે એ બેઝ ક્લાસ છે, અથવા તો એને પેરેન્ટ ક્લાસ કહેવાય, અથવા તો સુપર ક્લાસ કહેવાય. અને જે ટીચર જે છે એ ચાઇલ્ડ ક્લાસ છે, ડેરાઇવ ક્લાસ છે, અથવા તો સબ ક્લાસ છે, બરાબર. તો સબ ક્લાસથી પેરેન્ટ ક્લાસ તરફ એરો જાય છે. તો આવી રીતે ક્લાસ ડાયાગ્રામમાં બતાવવામાં આવે છે. તો હવે જે ઇનહેરિટન્સ છે એનું બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે જનરલાઇઝેશન. એટલે કે સર્વસામાન્ય નિયમ. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે. સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ઇનહેરિટન્સનું બીજું નામ શું છે? તો સર્વસામાન્ય નિયમ, અથવા તો તમે ઇંગ્લિશમાં પણ લખી શકો જનરલાઇઝેશન.
એટલે કે સર્વસામાન્ય નિયમ એ ઇનહેરિટન્સનું બીજું નામ છે અથવા એક સંબંધ છે. બે ક્લાસમાંથી જ્યાં એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. બે ક્લાસ છે એટલે કે એમ્પ્લોયી અને પર્સન. બે ક્લાસમાંથી એક ક્લાસ બીજા ક્લાસની વિશિષ્ટ આવૃત્તિ છે. તો જે એમ્પ્લોયી છે એ પર્સનની જ આવૃત્તિ છે, વિશિષ્ટ આવૃત્તિ છે, પર્સનનો જ પ્રકાર છે ને. તો એને કે અને વિશિષ્ટ છે. વિશિષ્ટ એટલા માટે કે આમાં પર્સનના તો બધા ગુણધર્મ હોય જ અને એના સિવાય પણ કંઈક એક્સ્ટ્રા હોય. તેની વચ્ચેનો સંબંધ નિર્દેશ કરે છે. સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જે સામાન્ય હોય, બધા જ એમ્પ્લોયીના જે સામાન્ય એટ્રીબ્યુટ હોય એ આમાં તમે નિર્દેશ કર્યું છે. અને કંઈક એમ્પ્લોયીના કંઈક ખાસ જે બધાના ન હોય, અલગ અલગ એક એક એમ્પ્લોયીના અલગ અલગ હોય, એ આપણે એમાં એમ્પ્લોયી ક્લાસમાં આપણે નિર્દેશ કરીએ, વ્યાખ્યાયિત કરીએ. તો સુપર ક્લાસમાં સામાન્ય એટ્રીબ્યુટ અને મેથડને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સામાન્ય જે હોય, બધા એમ્પ્લોયીનું સામાન્ય હોય, એ આપણે સુપર ક્લાસમાં લખી નાખીએ. સબ ક્લાસ એ વધારાના એટ્રીબ્યુટ અને મેથડ સાથેની વિશિષ્ટ આવૃત્તિ છે. અને સબ ક્લાસમાં આપણે શું કરીએ કે જે હરેક એમ્પ્લોયનું અલગ હોય, બેસિક પે બધા એમ્પ્લોયનું અલગ અલગ હોય, તો એને આપણે સામાન્ય ન રાખી શકીએ. એટલે એમ્પ્લોયની અંદર આપણે સબ ક્લાસની અંદર આપણે એને વ્યાખ્યાયિત કર્યું, એટલે એને કહેવાય વિશિષ્ટ આવૃત્તિ. તો અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો નિર્દેશ પદાનુક્રમે હોઈ શકે છે. પદાનુક્રમે એટલે કે જુઓ, ટીચર છે એ એક એમ્પ્લોય છે અને એમ્પ્લોય છે એ પર્સન છે. તો આ શું થયું? અનુક્રમ, પદ અનુક્રમ હોઈ શકે છે. એટલે કે આ જે ઇનહેરિટન્સ છે, મલ્ટિપલ ઇનહેરિટન્સ છે, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે. ટીચરના જે એમ્પ્લોયના બધા ગુણધર્મ ટીચરમાં છે અને પર્સનના બધા ગુણધર્મ એમ્પ્લોયમાં છે. એટલે પર્સનના બધા ગુણધર્મ ટીચરમાં હશે, છે ને, થાય ને, એવું થાય. તો અમુક સમયે વિવિધ ક્લાસ વચ્ચે ઇનહેરિટન્સનો આદર્શ પદાનુક્રમ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે પર્સન ક્લાસમાંથી એમ્પ્લોય ક્લાસ મેળવી શકાય અને પછી એમ્પ્લોય ક્લાસમાંથી ટીચર ક્લાસ મેળવી શકાય. તો આ એક ક્રમ થયો. અહીં કર્મચારી એ એક વ્યક્તિ છે અને શિક્ષક એક કર્મચારી છે. આ પ્રકારના ઇનહેરિટન્સ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ, આને શું કહેવાય? મલ્ટી લેવલ, અલગ અલગ, આ પહેલી લેવલ, આ બીજી લેવલ, આ ત્રીજી લેવલ, આ મલ્ટી લેવલ ઇનહેરિટન્સ છે. આ મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું ઉદાહરણ છે. તમને પૂછવામાં આવે મલ્ટી લેવલ ઇનહેરિટન્સનું એક ઉદાહરણ આપો, તો તમે આમ લખી શકો કે એમ્પ્લોય જે છે એક પ્રકારનો પર્સન છે અને ટીચર જે છે એક પ્રકારનો એમ્પ્લોય છે. તો જે પર્સનના ગુણધર્મ છે એ બધા જ ગુણધર્મો ટીચરના પણ હશે અને એમ્પ્લોયના પણ ગુણધર્મો ટીચરમાં હશે. એટલે કે ટીચર, એમ્પ્લોય અને પર્સન બંને છે. તો આવી રીતે તમે મલ્ટી લેવલનું ઉદાહરણ પણ તમને એક્ઝામમાં પૂછવામાં આવે તો તમે લખી શકશો. ત્યારબાદ કમ્પોઝિશન, આપણે જે ઉપર શીખ્યા કમ્પોઝિશન અને એગ્રીગેશન અને ઇનહેરિટન્સ, એમાં શું તફાવત છે કે શું સામ્યતા છે, સમાનતા છે? તો આપણે જોયું કમ્પોઝિશન અને ઇનહેરિટન્સ શું છે કે કોઈ ક્લાસ હોય એ બીજા ક્લાસનો, એક ક્લાસ પૂર્ણ ક્લાસ હોય અને બીજો ક્લાસ હોય એ એનો અંશ હોય, બીજા કોઈ ક્લાસનો અંશ હોય, તો એ કમ્પોઝિશન અને એગ્રીગેશન કહેવાય. ઇનહેરિટન્સમાં શું છે કે એક ક્લાસનો આપણે બીજા ક્લાસનો સમાવેશ કર્યો. એટલે કે ના, એક ક્લાસ જે છે એમાંથી આપણે એના બધા ગુણધર્મો બીજા ક્લાસમાં આપણને ઇનહેરિટ કર્યા, તો એને ઇનહેરિટન્સ કહેવાય. તો ઇનહેરિટન્સમાં ક્લાસની ક્રિયાત્મકતા એટલે કે ફંક્શનાલિટી ભેગી વાપરવા, પુનઃ ઉપયોગ કરવા, એટલે કે જે કોઈ એક ક્લાસની અંદર જેટલી પણ ફંક્શનાલિટી છે એને આપણે વાપરવી છે બીજા ક્લાસની અંદર, પુનઃ ઉપયોગ કરવો છે અથવા વધારવા માટે અથવા તો એને એક્સટેન્ડ કરવું છે માટે અન્ય ક્લાસમાંથી વારસામાં મેળવે છે, બીજા ક્લાસમાંથી વારસામાં મેળવીએ છીએ આપણે બધા એટ્રીબ્યુટ મેથડ. અહીં સુપર ક્લાસ અને સબ ક્લાસ વચ્ચે એક પ્રકારનો સંબંધ હોય છે અને કમ્પોઝિશનમાં ક્લાસ અન્ય ક્લાસમાંથી વારસામાં નથી બનતો પણ બીજા ક્લાસ વડે બનેલો હોય છે. એટલે કે કમ્પોઝડ ઓફ ક્લાસ અમુક એટ્રીબ્યુટ ધરાવે છે જેમાંના કેટલાક બીજા પ્રકારના ક્લાસના હોય છે. કમ્પોઝિશન અને એમાં શું હોય છે કે એક ક્લાસના એટ્રીબ્યુટ બીજા ક્લાસના જ હોય છે. એટલે કે એક ક્લાસ છે, આપણે જોયું હતું પર્સન, અને એક ક્લાસ છે નેમ. તો આખો નેમ ક્લાસ, આ જે પર્સન ક્લાસ છે એનો એક એટ્રીબ્યુટ જ આખો આ ક્લાસનો ઓબ્જેક્ટ છે, એક એટ્રીબ્યુટ. તો આને કહેવાય કમ્પોઝ. એટલે આ પર્સન ક્લાસ છે એ નેમ ક્લાસનો બનેલો છે, એવી રીતે.
અહીં નોંધ કરો કે ક્લાસ ડાયાગ્રામમાં બીજી અન્ય પ્રકારની રિલેશનશિપ અને કન્સ્ટ્રેન્ટ્સ પણ દર્શાવવામાં આવે છે. આ બધા ખ્યાલનો અનુભવ આ પુસ્તકના કાર્યક્ષેત્રથી મળે. તો આપણે આટલા બધા ક્લાસ ડાયાગ્રામની અંદર આપણે ક્લાસ ડાયાગ્રામ શું છે એ જોયું સૌથી પહેલાં. પછી ક્લાસ ડાયાગ્રામમાં આપણે કમ્પોઝિશન એગ્રીગેશન કેવી રીતે બતાવવામાં આવે છે એ જોયું, અને ઇનહેરિટન્સ કેવી રીતે દર્શાવવામાં આવે છે ક્લાસ ડાયાગ્રામમાં એ જોયું. એના સિવાયના પણ કેટલાક રિલેશનશિપ હોય અને કન્સ્ટ્રેન્ટ હોય, પણ એ આપણા આજે આ સિલેબસ છે એનાથી બહાર છે, તો એનો અભ્યાસ આપણને અહીંયા નથી કરવાનો. તો અહીંયા તમારો આ પ્રકરણ નંબર 6 પૂરો થાય છે. અને આ પ્રકરણના જે પણ સ્વાધ્યાયના પ્રશ્નો છે, આ પ્રકરણની અંદર જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની ચર્ચા આપણે પછી ક્યારેક બીજા કોઈક વિડીયોમાં આપણે બનાવશું. બધા જ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે બનાવીશું. તો અત્યારે હાલ આપણે આ સ્વાધ્યાયના પ્રશ્નો રહેવા દઈએ છીએ. તમે અભ્યાસ કરી લેજો, અને જરૂર પડશે તો આપણે આગળ સ્વાધ્યાયના પ્રશ્નો માટે પણ બધા જ પ્રકરણોના સ્વાધ્યાયના પ્રશ્નોના પણ આપણે એક વિડીયો બનાવશું. આના પછીનો પ્રકરણ છે જાવાની મૂળભૂત બાબતો. હવે આપણે જાવા લેંગ્વેજ ઉપર આવીએ, એની મૂળભૂત બાબતો શીખીશું, પણ જે આ વિડીયોમાં નહીં, પણ નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.